દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આજે બનાવીશું બટેકાની ચિપ્સ. તો તેના માટે આપણે પહેલા બટેકા સુધારી લઈએ. આવી રીતના પહેલે બધી ચાલ ઉખેડી લેવાની. છાલ બોલતા. હા હા તું બોલ. ચાલ છાલ. છાલ. આછી આછી ચામડી બધે ઉખેડી લેવાની. હવે તો રેડી ને? ચામડી તો રેડી. આ અમારી એક નાનકડી મોટકી છોકરી છે, એ આજ બનાવશે. 1.5 HP જોઈ લ્યો. બટેટાને આવી રીતના કાપવાનું. જોતા એનાથી બટેટું માંડી કપાય છે. પાટલો મોરી નાખીને બીજું તો મઈ ગયું. કા આંગળી ઉડાડી દની. ઓહો હે જોતા બટેટા ગોલાટિયા મારતો છે. આખીના હાથમાં આવી ગયું. જોતા આંગળી આવી જાય ને બીજું કોઈ ન કર. તારવામાં પછી ઈ નીકળી. નાના ગુજરાતી બોલજે. નાના ટુકડા કરી લેવાના, સ્લાઈસ ન કરજે ને. આવો તો કંદોઈએ ને મોરી. હવે આપણે આ ચિપ્સ કાઢી લીધી છે, તેને બાફવા નાખી દેવાની. આવી રીતના બાફવા નાખી દેવાની. કેટલી કઢી રાખવાની? મનુ 2 મિનિટ સુધી આને બાફવા દેવા દેવાની. પછી પાછી કાઢી લેવાની. ચાલો તો બટેટા બફાઈ ગયા છે, હવે એને કાઢી લઈએ. ચિપ્સ આ ચિપ્સ બફાઈ ગઈ છે, એને કાઢી લઈએ. તો બટેટાની બને ને. તો હવે આપણે ચિપ્સને તળી લેવાની છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને આપણે એમાં ધીમે ધીમે ચિપ્સને નાખી દઈશું. તો જોઈ શકો છો આપણી ચિપ્સ તળાઈ રહી છે. હવે આપણી ચિપ્સ બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે એને કાઢી લઈશું. જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. હવે આપણે ધીરે ધીરે કરીને બધી ચિપ્સને તળી લેવાની છે. કભી હસતી લે કરો જનાબ. ચાલો મિત્રો, ચિપ્સ તળાઈને રેડી થઈ ગઈ છે. તો એમાં આપણે મરચું, મીઠું અને ચાટ મસાલો નાખી દઈશું, જેથી સ્વાદ વધારે સરસ આવે.